પદોની રચના અલગ અલગ દ્રષ્ટિકોણથી મહાપુરુષો કરતા હોય. જ્યારે બુદ્ધ પુરુષોને એવું ભીતરથી સમજાયું કે ભાઈ ઉપદેશ દેવાના ભાવથી જેટલી જેટલી રચનાઓ કરવામાં આવે છે એમાંથી માણસ, આજે બાપુજી કહેતા હતા ને કે ઉપદેશ સત્સંગ આપણને જ, એમ બાપુ જ અક્ષરનો પ્રયોગ આજે બહુ કર્યો, આપણને જ કહે છે એમ, આપણે આપણા માટે જ એમ. આ જને આપણે ગુજરાતીમાં નિપાત કહે ને, જ એટલે કે કોઈ પણ વાત ઉપર વજન દેવાનું થયું કે જ આપણે આપણા માટે જ સત્સંગ સાંભળીએ એવું એમ. એટલે જ્યારે મહાપુરુષોને એવું સમજાયું કે ઉપદેશ દેવાના અર્થથી જે પદોની રચના કે શાસ્ત્રોની રચના કરવામાં આવે છે, તો માણસ એવું સમજે છે કે આ મને નહીં મારા ભાઈને લાગુ પડે, મને નહીં પાડોશીને લાગુ પડે, મને નહીં પત્નીને પતિને બીજાને લાગુ પડે છે. એટલે પછી મહાપુરુષે બીજો સરળ રસ્તો શોધ્યો કે હરિના ઊંચામાં ઊંચા ઉત્તમમાં ઉત્તમ ગુણ ગાવાના ને આપણે ભાવથી વહેવાનું. પછી જે ભૂખ્યો ને તરસ્યો થાય ને એ હારો પ્રવાહમાં ભળશે ને એ પ્રવાહ ભેગું રૂપ જેવું થતું જશે. જેમ ચૈતન્ય મહાપ્રભુ બજારમાં હાલી નીકળે, બીજું કાંઈ નહીં, ભગવાનના ગુણગાન ગાતા ગાતા રસ્તેથી પસાર થઈ જવાનું. એટલે જોનારા લોકોને શું થાય કે કેવો ભગવાનના રંગમાં રંગાયો, એટલી ઘણી એના હૃદયમાં એક સારો એવો ભાવ ખીલે ને એટલું ધીમે ધીમે કરતા હૃદય પવિત્ર બનતું જાય. કોઈને આપણે એમ કેવી તું સુધરી જાય તો તરત આમ હુંકાર કરે, હું ક્યાં બગડેલો છું. બધાને એમ થાય. તકલીફ એ છે, અજ્ઞાન તો એને જ અજ્ઞાન કહે છે ને, એમ કે આમ એને અજ્ઞાન કહેવાય ને આમ એને ઈશ્વરની પૂર્ણતા કહેવાય. ગાંડાને એમ લાગે આપણે રેડી છીએ, આપણને એમ લાગે, આપણે બધાને એમ જ લાગે, આપણે કંઈ ભૂલ જ નથી કરતા. એટલે પછી સંતો મહાપુરુષે સરળ રસ્તો શોધ્યો કે ભાઈ કોઈને ઉપદેશ દેવાનો નહીં. આખું ભાગવત પુરાણ છે આપણે જોઈએ ને તો શું છે, ઇતિ શ્રીમદ ભાગવતા નામ પુરાણમ, એટલે કે ભગવાન કૃષ્ણનું પુરાણ નથી. ભાગવત પુરાણ ભગવાનનું કોઈ પુરાણ ના હોય, ભગવાન ક્યારેય પૂરો ના થાય. પણ કોનું છે પુરાણ? તો કે ભાગવતા નામ પુરાણમ, એટલે કે ભગવાનના જે ભાગવત પુરુષો છે, ભગવાનના જે ભાગવત ભક્તો છે એમનું પુરાણ છે. કે ભાઈ અંબરીશની સારામાં સારી ઊંચામાં ઊંચું જીવન ચરિત્ર બતાવે, ભગવાનને અંબરીશે આવી રીતે ભજન, એટલે કે અંબરીશના ગુણગાન ગાય અને ત્યાં ભાગવત પોતાનો સ્કંદ પૂરો કરે. એમ અલગ અલગ જે મહાપુરુષો, મૈત્રેય મુનિ હોય, વિદુર હોય, બુદ્ધ હોય, બધા અલગ અલગ બધા જ મહાપુરુષોના ગુણ ગાય અને એવી રીતે કથાનો સાર પૂરો કરે. એટલે અંતે મહાપુરુષો એ રસ્તો અપનાવ્યો કે ભાઈ ઈશ્વરના ગુણગાન ગાતા ગાતા આપણે પ્રવાહિત થઈ જવાનું. કારણ કે ઈશ્વરને જ્યારે જે કરવું છે ઈશ્વર જ કરવાનું છે, તો આપણે કોને સુધારવાના કે કોને બગાડવાના. એટલે એ અર્થે બાપુ સુખરામ બાપુ અહીંયા બહુ જ ઊંચામાં ઊંચું પદ રચે છે. કોઈ પણ પદ શ્લેષ અલંકારની રચનામાં રચાયું હોય. શ્લેષ અલંકાર એટલે જેના દ્વિઅર્થી, બે અર્થી અર્થો થતા હોય. કે એક તો એ પદને આપણે સાંભળીએ એટલે એમ લાગે કે અહીંયા ભગવાન શ્રી કૃષ્ણની જીવન ચરિત્રની લીલા આપણને બતાવવામાં આવે છે કે ભગવાન ગાયું સરવા જાય છે, ભગવાન ગોવાળોની સાથે બેસી અને ભાતું જમે છે, ભગવાન ગાયુંને પાણી પીવડાવે છે, એવું આપણને ચરિત્ર દેખાય એ પદમાં કે આવી રીતે ભગવાનનું લીલા ચરિત્ર. પછી શ્લેષ અલંકારનો બીજો ભાગ એવો હોય કે જેમાં આપણને ઊંડામાં ઊંડું ગહનમાં ગહન જ્ઞાન સમજાવવા માગતા હોય. મીરાબાઈના છે, નરસિંહ મહેતાના છે, સુખરામ બાપુના જે અમુક અમુક પદો છે તે આપણને શ્લેષ અલંકારની શ્લેષ અલંકાર તે સાહિત્ય રચનાનો ઊંચામાં ઊંચી રચના કહેવાય. એટલે અહીંયા બાપુ એવો અક્ષર પ્રયોગ કરે કે અમે નવતમ લીલા ગાશું, નિત્ય કૃષ્ણ સંગે વન જાશું. એક એક અક્ષરને આપણે છૂટો પાડીએ. નવતમ, નવીન અને ઉત્તમ. શું ગાશું? અમે નવતમ, કે નવીનમાં નવીન. આપણા જગતમાં જીવનમાં રોજ જે ઘટનાઓ ઘટતી હોય, ક્યાંક ને ક્યાંક રોજ ઘટનાઓ ઘટતી હોય ને, તેમાં ઉત્તમમાં ઉત્તમ ને સારામાં સારી અમે નવતમ લીલા ગાશું. લીલા એટલે શું? તો કે એક જીવનની એક પ્રવાહ, લીલા જેને આમ જીવાતી હોય. ભગવાન શ્રી કૃષ્ણના જીવનને લીલા ચરિત્ર કહે. લીલા ચરિત્ર શું કામ કહે? લીલો રંગ છે તે જીવંતાનું હરિયાળું પ્રતીક છે, એટલે કે જે સતત હોય વર્તમાન સ્થિતિમાં. તો કે ભગવાનના સાધકને ગુણ ગાવાના, પણ કેવા ગાવાના? તો કે નવતમ. જગતની અંદર જ્યારથી દુનિયા બની ત્યારથી લઈને અત્યાર સુધી, અત્યારે જે ઘટનાઓ ઘટે છે એ પહેલાંય ઘટતી હતી, હજી પણ ઘટતી રહેશે.
ઘટનામાંથી આપણે શું દર્શન કરીએ છીએ ને તે આપણી નજરિયો. હું જે કહું છું ને, ગુરુ હૃદયની આંખ આપે. ગુરુ હૃદયની અંતર આંખ આપે. એ કઈ આંખ આપે છે? એ અર્થે બાપુ કહે છે કે જે માણસ ઉત્તમમાં ઉત્તમ અને સારામાં સારી ભગવાનની ચાલી રહેલી લીલામાં ઉત્તમમાં ઉત્તમ અને સારામાં સારી લીલાના જે ગુણ ગાશે. હમણાં આપણે વરસાદ બહુ પડ્યો એટલે પછી તો આપણે તો કેવું હોય કે આવતો નહોતો એટલે મહિનો નહોતો આવ્યો, વરસાદ કેદી આવશે, વરસાદ કેદી આવશે, એટલે આપણા કાને એ અક્ષર પડે ને નકારાત્મક, એટલે આપણને થાય બધું બળી જાય, શું થઈ જાય, હવે વરસાદ કેદી આવવાનો હોય છે. પછી આ 5 દી તો ખાળિયા પાડી દીધા, એટલે હવે સતત એવી વાત સંભળાય, હવે આ બંધ થવાની આને ખબર પડતી નથી, આ બધું અમારું બળી જાય, આ બધું તોડી નાખશે. એ કેવું થયું તો કે ઊંચામાં ઊંચી લીલાના ગુણ ન ગાયા. કેવી લીલાના ગુણ ગાયા? તો કે નબળી લીલાના ગુણ ગાયા, ઉત્તમમાં ઉત્તમ નહીં. આપણે કદાચ બળી બળીને ખાક થઈ જઈએ તો વરસાદ તો એટલો જ પડવાનો છે, વરસાદ એટલો જ પડવાનો. આપણે પાછું જોઈએ કેટલું ને, 1 દી આવે તેમ થાય, બસ હવે ન આવતો, હવે 5 દી પછી આવશે. આપણી ઈચ્છાનો ક્યાં અંત આવે છે? અમારે આપણે આ ડેમ બાજુમાં દેપલાનો, એટલે અમારે ગણપતિ બધાય એ લોકો પછી એટલે ડેમ ખાલી થાય એટલે મગ કરે. પછી આ બાજુ કપાસિયા સોંપાઈ ગયા હોય આપણે ચોમાસાના ટાણામાં, એટલે એ લોકો એવી પ્રાર્થના કરે થોડોક વરસાદ મોડો થાય મગ લેવાઈ જાય. અને આ લોકો એવી પ્રાર્થના કરે કે વરસાદ વહેલો આવે તો કપાસિયા ઉગી જાય એમ. એટલે માણસની ઈચ્છાનો કોઈ અંત તો નથી એમ. પણ જે ઉત્તમમાં ઉત્તમ અને સારામાં સારી લીલાનું જે ગુણ ગાય, તે નિત્ય કૃષ્ણ સંગે વન જાય. જો અત્યારની આ પદની રચના છે તે અત્યારની વર્તમાન આપણે જે જીવી રહ્યા છીએ ત્યાં આપણને બતાવે છે. ભગવાન શ્રી કૃષ્ણ 5000 વર્ષ પહેલા થયા એ નહીં, એ તો બતાવે જ છે. પણ અત્યારે એ લીલાને અત્યારે આપણે કેમ માણવી? સુખ દુઃખના વાદળ તો મહાભારત તો ત્યારે થયું હતું, અને યુદ્ધ તો અત્યારે હાલતા હોય. મહાભારત તો ત્યારે થયું જ હતું. એક જ મહાભારત ક્યાં નકરા યુદ્ધો આપણને બતાવે જ છે બધા ગ્રંથોમાં. તો કે ત્યારે જે ઘટના હતી ઘટના અત્યારે છે જ, પણ પરમ તત્વને કેટલા માણસો કે કેટલા મહાપુરુષો પામ્યા તે કે જેને ભગવાનનું ઉત્તમ ચરિત્રનું ગુણ ગાયું તે. એટલે કહે છે કે અમે નવતમ લીલા ગાઈશું. જે ભગવાનનો ભક્ત, જેને સદગુરુની આંખ મળી છે, તે કેવી લીલા ગાશે? નવીનમાં નવીન અને ઉત્તમમાં ઉત્તમ. જે સદાય નવો હશે ને એ ભક્ત હશે. ભક્ત ક્યારે જૂનો ન હોય, જૂનો થાય એ ભક્ત નહીં. અમે પેલા ભગવાનને બહુ ભજ્યા, એ પેલા ભજ્યા તો પૂરું, અત્યારે ભજતા હોય તો ભક્ત. ભક્તિનો કઈ ટોક થાય નહીં, સતત ભક્ત એટલે પ્રવાહ. એટલે કે અમે નવતમ લીલા ગાશું તો નિત્ય કૃષ્ણ સંગે વન જાશું. હવે નિત્ય એટલે કેવો અક્ષર થયો વેદનો? તો કે શાશ્વત. અને કૃષ્ણ, હવે કૃષ છે ને, કૃષ્ણ તે આપણી સંસ્કૃત ભાષામાં કૃષ ધાતુમાંથી બનેલું છે. અને કૃષ્ણનો અર્થ એવો થાય હકીકતમાં કે આકર્ષણ કરનાર, ખેંચાણ કરનાર, મોહિત કરનાર. ભગવાન શ્રી કૃષ્ણનું સ્વરૂપ, એનું જીવન ચરિત્ર કે એની લીલા પ્રસંગ એવા હતા કે જેને જોઈને કે જેને સાંભળીને માણસનું અંતસ્કરણ એટલે કે મન, બુદ્ધિ અને ચિત્ત અને અહમ તે ખેંચાવા લાગે. એટલે એનું નામ કૃષ્ણ રાખવામાં આવ્યું. આપણે શાસ્ત્રો એવું કીધું. તો કે જે ઉત્તમમાં ઉત્તમ અને સારામાં સારા જગતની અંદરથી ગુણોનું દર્શન કરીને ગુણો ગાશે, એના એ શું થશે? તો કે નિત્ય કૃષ્ણ સંગે વન. નિત્ય એક પ્રેમના પ્રવાહમાં એ જ વહી શકશે, શાશ્વત આનંદના પ્રવાહમાં એ જ રહી શકશે જે આ જગતની અંદર સારામાં સારી અને ઉત્તમ દ્રષ્ટિ કેળવશે. તે આગળ કડીમાં એમ કીધું, આપણે એક એક પદને કડીને છૂટું પાડીએ.
હવે ઉત્તમમાં ઉત્તમ અને સારામાં સારા ગુણ કોણ ગાઈ શકે? જે ભક્ત હોય તે. ભક્ત કોણ હોય? કે જે ભગવાનને સમર્પિત થયો હોય તે જ ભક્ત હોય. જેને પોતાના ઈષ્ટ ઉપર કે પોતાના આરાધ્ય ઉપર જેને પૂર્ણ ભરોસો હોય, એ જે જીવાડે ને એ રાઈટ જ જીવાડતો હોય. એ જ ઉત્તમમાં ઉત્તમ ગુણ ગાઈ શકે. તો કઈ ભક્તના લક્ષણ કેવા હોય? તો પેલી કડીમાં એમ કહે કે ભાઈ, જ્યારે પ્રભુ બોલાવા કરશે ત્યારે ગાયું જમનાનો આરો ઉતરશે. જ્યારે પ્રભુ બોલાવશે એટલે કે ભાઈ દ્રષ્ટિથી હોય, શ્રવણથી હોય, હાથથી હોય, પગથી હોય, કોઈ પણ વિચારથી, વર્તનથી હોય, કે ઈશ્વરની ઈચ્છાની મુજબ જે ચાલે ને તેને આપણે ભક્ત કહીએ. જ્યારે પ્રભુ બોલાવા કરશે, જેણે આવો સ્વભાવ બનાવ્યો, તો શું કે ગાયું જમનાનો આરો ઉતરશે. ગાય એટલે કેવું પ્રાણી? ગાયનું નામ લીધું છે. ગાય એટલે કેવું પ્રાણી? કે જે ગાય વિયાય અને એનું વાછરડું નાનું હોય અને ગાય સરવા જાય તો સતત ગાય અંદરથી આપણે કે ને હિહોરા કરે. એમ વાસરું સાંભળે એટલે એ હિહોરા કરે ને એના આંચળમાં દૂધ ભરાય આવે. અને જો વધારે વાર લાગે તો આંચળમાંથી દૂધ પણ ટપકવા લાગે. દૂધ ટપકે ને દૂધ નથી ટપકતું, એ શું ટપકે? તો કે વાલ ટપકે છે, વાત્સલ્ય ભાવ ટપકે છે. ગાય જેટલો વાત્સલ્ય ભાવ કોઈ પ્રાણીમાં નથી બતાવ્યો શાસ્ત્રોએ. કે ઊંચામાં ઊંચું દેવત્વ જેવું રહે, જેમાં રહેલું હોય તેને આપણે ગાય પ્રાણી કહીએ છીએ. તો કે શું કીધું કે ભાઈ ગાયું જમનાજીનો આરો ઉતરશે. કે આવું વાત્સલ્ય જેના સ્વભાવમાં હોય, જ્યારે પ્રભુ બોલાવા કરશે ત્યારે આવું વાત્સલ્ય જેના હૃદયમાં હશે ને એ જમનાજી. જમના એટલે શું કીધું શાસ્ત્રોએ? જમનાજી એટલે કે ભક્તિ. જમનાને આપણા શાસ્ત્રોએ ભક્તિનું પ્રતીક કીધું, ગંગાને જ્ઞાનનું પ્રતીક કીધું. જમનાનો રંગ કેવો હોય? જમનાનો રંગ આપણને કાળો બતાવ્યો. આગળ આવશે કડીમાં. જેના હૃદયમાં ઈશ્વર પ્રત્યે પૂર્ણ ભરોસો હશે અને જેના હૃદયમાં વાત્સલ્ય ભાવથી જેના ગુણ ઘડાયેલા હશે ને એ જમનાજીના આરામાં ઉતરી શકશે. આરો એટલે શું? આપણે આરો એટલે માર્ગ કે આપણે શેત્રુજી હોય ને 10, 20, 15 ફૂટ એનો ઊંચો કાંઠો હોય, પછી એમાં ઉતરવા માટેનો જે આપણે આરો બનાવીને એને આરો કે, અથવા તો જંગલમાં કે કોઈ પણ અંદર પ્રવેશ કરવાનો જે હોય રસ્તો એને આરો કે ભક્તિના આરામાં એ જ પ્રવેશી શકે. ભક્તિ એટલે કોઈ ક્રિયા નથી સમજ્યું. ભક્તિ એટલે હૃદયનો શુદ્ધ ભાવ. ભક્તિના આરામાં એ જ પ્રવેશી શકે કે જે આવા ઉત્તમમાં ઉત્તમ સ્વભાવને પોતાના જીવનમાં ઘડી શકે. કોણ ઘડી શકે? જેને ગુરુ હૃદયની આંખ આપે તે. ગાયું જમનાજીનો આરો ઉતરશે, ગોપી સર્વે મળીને ધાશું. ગોપી એટલે આપણી પ્રત્યેક ઇન્દ્રિયો, વર્તમાન જગતની અંદર આપણી પ્રત્યેક ઇન્દ્રિયો દોડીને ત્યાં જશે. ક્યાં? તો કે ભક્તિ રસની અંદર. જમનાજીના આરામાં ઉતરે. ભક્તિ રસની અંદર એ જ ઉતરી શકશે જેને ઉત્તમમાં ઉત્તમ સ્વભાવ ઘડ્યો. આગલી કડીમાં કે કરો કરતી વાચરુને ઘરો ઘરથી વાછરુને છોડી. હવે ઘરો ઘર એટલે શું? આપણે જે ઘરે રહેતા હોય પ્રત્યેક ઘરની એક માન્યતા હોય. કેવી માન્યતા હોય? કે આપણું ઘર નાચમાં ઊંચું, આપણું ઘર સૌથી સારું. પછી કુટુંબ લેવા તો કે આપણું કુટુંબ ઓલા કુટુંબ કરતા સારું, આપણી નાચ થઈ કે ઓલી નાચ કરતા સારું. પ્રત્યેક ઘરો ઘરની એક માન્યતા હોય. સવે પોતાના મનમાં જે ઘડી હોય તે. એક એના રીતિ રિવાજો હોય, એક એની અલગ પ્રકારની શ્રદ્ધા. ઘરો ઘરની અલગ અલગ હોય. તો કે ઘરો ઘરથી અમે વાસરુને છોડી. વાસરુ એટલે કોણ? તો કે ભાઈ ગાયના નાના વાસરુ.
જેનો સ્વભાવ વાસરુ જેવો બને. વાસરુ એટલે શું? તે કે ભાઈ પોતાની મા પ્રત્યે, પેલા ગાયનું કીધું કે ગાય એક આવું પ્રાણી કે આવો જેનો સ્વભાવ હોય તેની પાસે વાસરુ ખેંચાઈને આવે. તો કે ઘરોઘરથી આવા ઘરે ઘરની જે માન્યતાઓ હોય તે બધાની માન્યતાઓને એક વાસરુ રૂપ બનાવી દઈશું. વાસરુ એટલે શું? તો કે માના આંચળમાં માથું મારે એટલે ગા પ્રેમ વરહાવા મળે. આપણે એક એવો સ્વભાવ કરશું કે આપણે જ્યાં જઈએ ત્યાં સામેનો માણસ પ્રેમ વરહાવા મળે. પણ કારે પ્રેમ વરહાવે? વાસરુ કેવું હોય? તો કે નિર્દોષ હોય. વાસરુને શું કામ અહીંયા લેવામાં આવ્યું? વાસરુને જોઈને આપણને આમ આમ અંદરથી વાહ એમ થઈ જાય. આમ એટલું નિર્દોષ પ્રાણી હોય વાસરુ. આમ કોમળ હોય અને જોયું ત્યાં આપણને મજા આવે. તો કે શું કીધું? ઘરો ઘરથી વાસરુને છોડી, ઘરો ઘરની બધી જ માન્યતાઓને વાસરુ રૂપ બનાવી દઈશું, જેથી લઈ, એટલે કે ઘરો ઘરની એટલે આપણે વાસરુ જેવા બની જઈશું, જેથી લઈ અને જગતની અંદર આપણે જ્યાં જઈશું ને ત્યાં પ્રેમના રસ્તા ખુલ્લા થઈ જશે. આપણે કહેવાય ને મીરાબાઈ વિશે કે ભાઈ મીરાબાઈ જ્યાંથી નીકળે ત્યાં આજુબાજુમાં 1 કિલોમીટર સુધી ઝાડવા પણ ભગવાન શ્રી કૃષ્ણના ગુણ ગાવા મળે. એ ઝાડવા ગુણ ગાતા હોય કે ન ગાતા હોય, પણ માણસો તો ગુણ ગાવા મળે. શું કામ? તો કે પ્રેમનો એટલો પ્રભાવ પડે. તો કે ઘરો ઘરથી વાછરુને છોડી કુળ લોકની લજ્જાને તોડી. પછી બધી જ કુળ લોકની લજ્જા અમે તોડી દઈશું. શું કામ? તો કે પ્રેમને માટે, એક આનંદને માટે. કુળ લોકની લજ્જાને તોડી અને શું કરીશું? તો કે સખી સૌ કાળિંદ્રીમાં નાશું. કાળિંદ્રી એટલે કોણ? તો કે જમનાજી. હવે અહીંયા કાળિંદ્રી એવો અક્ષર પ્રયોગ કર્યો, અહીંયા જમનાજી ન કર્યો. કાળી ઇન્દ્રી. પેલા કેવું કીધું? ગોપી એટલે ગોપી, ગવ એટલે કે ઇન્દ્રિયો, અપી એટલે કે એની અંદર રહેવા વાળી ચેતનાઓ. અહીંયા જમનાજી અને ઇન્દ્રિયને ભેગી કરી, કાળી ઇન્દ્રી. હવે કાળો રંગ છે ને તે પ્રકાશનો અપરાવર્તન છે. ભગવાન શ્રી કૃષ્ણનો રંગ આપણે કાળો રાખ્યો, ભગવાન શ્રી રામનો રંગ આપણે શ્યામ રાખ્યો. શ્યામ શું કામ? કાળો શું કામ? તો કે કાળા રંગમાં આપણે કોઈ પણ રંગ નાખો ને બધો કાળો થઈ જાય. ગમે એટલો આપણે કાળા રંગમાં રંગ નાખીએ, બધો રંગ કાળો થઈ જાય, એમાંથી બીજો રંગ ન થાય. જેમ કીધું ને મીરાબાઈએ કે હું તો ઓઢું કાળો કામળો, જેમાં દાગ ન લાગે કોઈ. એટલે એક મનનો એક એવો ભાવ, એક એવો સ્વભાવ ઘડું કે મારામાં કોઈ પણ વિચાર કે કોઈ પણ વૃત્તિ આવે જગતમાંથી કે જીવનમાંથી કે વ્યવહારમાંથી, એક જ રંગનું થઈ જાય. ક્યાં રંગનું? તો કે મારા ઈષ્ટ સ્વરૂપનું. જેની પ્રત્યેક ઇન્દ્રિયો આવી એક રંગવાળી થઈ જાય. સતાર બાપુએ કીધું ને, જીવનના સુર સાલે એક તાર દિલમાં, ભક્તિ કરીને રીજાવું મારો છે યાર દિલમાં. તે કે આવા એક રંગના થઈ જાય. ભગવાનનું સ્વરૂપ કાળું એટલે કરવામાં આવે છે કે ભાઈ હું કંઈક ભાવ લઈને જાઉં, તમે કંઈક ભાવ લઈને જાય, બીજો કોઈક ભાવ લઈને, બધાય ભાવો એમાં જાય એટલે ભગવાન રૂપ બની જાય. કોઈ પણના ભાવને જે સ્વીકારવા માટે સક્ષમ છે તે કાળો રંગ. અને રાધાજીને કેવા કીધા? તો કે શ્વેત રંગ, એટલે કે સફેદ રંગ. સફેદ રંગના જે કલર કરવા હોય નહીં થાય. સફેદ રંગના જે કલર, જે રંગમાં આપણે સફેદ રંગ નાખીએ એટલે જે કલર કરવો હોય નહીં થાય સફેદ રંગથી. તો કે રાધા શું થયું? તો ગોપીઓ શું થઈ? તો કે આપણી વૃત્તિઓ છે, આપણી સૌની અલગ અલગ રંગની અલગ અલગ વૃત્તિઓ, કોઈનું માપ જ નહીં. હું વૃત્તિઓ ક્યાં સુધી માણસની વૃત્તિ હોય ખબર? આપણે કંઈક ઘણા આપણે સાંભળ્યું હોય, પાટણમાં કંઈક ભાગમાં ધંધો કર્યો હોય અથવા તો કંઈક અરે ખેતીવાડી કર્યું, કાંઈ પણ કર્યું હોય ને કંઈક કારણોસર બેની ભાગીદારી જુદી પડે અને સામેનો માણસ કંઈક કારણોસર પૈસા ન આપી શક્યો અથવા તો લઈ ગયો હોય એના પૈસા, કે ખોટા પાડ્યા હોય, તો પછી માણસ આપણે ત્યાં સુધી જોયું છે કે માતાજીને માનતા કરે, દીવા કરે. હમણાં એક ભાઈ કે 9 દિવસ સુધી માતાજીના નોરતામાં બેઠા. નોરતા શું કામ બેઠા? કે માતાજીને પ્રગટ કરવું નહીં, કે ટાંટિયા તો ભંગાવી જ નાખવી, કે હું નહીં, માતાજી કરે છે. કે એમ ભગવાન પાસે કેવી આશા લઈને જાય એનું કોઈ માપ જ નહીં. એટલે કે કાળા રંગમાં બધા જ રંગો છે તે સમાઈ જાય. એમ અંતે સારો કે મોડો ગમે એવો ભાવ હોય, ઈશ્વર સ્વીકારે ત્યારે માણસ એમાં સમાઈ શકે ને. ઈશ્વર જો તિરસ્કાર કરે, સંત પણ તિરસ્કાર ના કરે તો ઈશ્વર તો ક્યાંથી કરે? એટલે કીધું કે સખી સૌ કાળેન્દ્રીમાં નાશું. નિત્ય કૃષ્ણ સંગે વંચાશું. ઘરો ઘરથી વાછરુને છોડી, કુળ લોકની લજ્જાને તોડી. એક વાત્સલ્ય ભાવ આપણો એવો એક સ્વભાવ બને, વાસરુ જેવો એક નિર્દોષ ચિત્ત. હમણાં અમને કાલે જ મુકેશભાઈ કહેતા હતા કે ભગવાન કોને મળે એમ. એટલે મેં કીધું કોને મળે? એટલે એણે એમ કીધું કે ભાઈ
જેનો હૃદય આરપાર હોય, કે જેવું એકલા જીવન જીવતો હોય કે બાર જીવન જીવતો, જેના જીવનની અંદર બહારનો પડદો ન હોય, એવું નિર્દોષ ચિત્ત હોય, એને ભગવાન મળે. એટલે કે એની અંદર ભગવાન હોય એમ હતું ને. હા, એની અંદર ભગવાન હોય જેનું હૃદય નિર્દોષ ચિત્ત હોય. એટલે કે વાસરું કેવું તો કે નિર્દોષ ચિત્ત, જ્યાં જાય ત્યાં વાત્સલ્યને પ્રગટાવે. એટલે કે ઘરો ઘરથી વાછરુને છોડી, કુળ લોકની લજ્જાને તોડી, સખી સૌ કાળિંદ્રીમાં નાશું. કાળી ઇન્દ્રિય કે આપણી ઇન્દ્રિયોને એક એવા રંગની બનાવીશું કે જેમાં પ્રકાશનું કોઈ પરાવર્તન ન થાય. જે આપણામાં ભળે તે આપણા ગુરુની દ્રષ્ટિરૂપ બની જાય, આપણા ઈષ્ટની દ્રષ્ટિરૂપ બની જાય, આપણી સાધનાની દ્રષ્ટિરૂપ બની જાય. આપણું પેલું કહેવાય છે ને લેલા અને મજનુ વિશે, કે ભાઈ મજનુને લેલા સાથે ખૂબ અતિશય પ્રેમ થઈ ગયો. બહુ સારી એવી ઘટના પ્રસંગ છે. કંઈક રાજમાં નોકરી કરવા જતા એના પિતા, અને એના પિતાને કંઈક તકલીફ પડી, એટલે તે દિવસે મજનુને જવાનું થાય રાજની અંદર. અને તે દિવસે કંઈક કામ કરવા જાય ને પેલી નજરમાં પેલી લેલાને જોઈ જાય, એટલે કે રાજકુમારીને જોઈ જાય, અને મજનુ એનામાં મોહિત થઈ જાય. એટલે કે એની સાથે એને પ્રેમ થઈ જાય. પ્રેમ એવો અક્ષર, મોહિત નથી પણ પ્રેમ એવો અક્ષર છે કે એને પ્રેમ થઈ જાય. અને એટલો બધો પ્રેમ થઈ જાય કે ગાંડા કાઢવા મળે. પછી એક ધારો લેલા 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 જ. એટલે પછી તો રાજાને ખબર પડી કે ભાઈ આવી ઘટના ઘટી છે. એટલે પછી નગરની અંદર બધી દુકાનો હાટડીઓ બધી હતી, એમાં એવું એલાન કરી દીધું કે ભાઈ મજનુ જે લેવા આવે ને એનું કાંઈ દામ લેવાનું નહીં, એની કિંમત છે તે રાજ્ય ચૂકવશે, આપણું રજવાડું ચૂકવશે, મજનુની કોઈ કિંમત લેવાની નહીં, એમ કોઈ વસ્તુના પૈસા નહીં લેવાના. એમ કરીને લાંબો પ્રસંગ આપણે ટૂંકમાં લઈએ. અને પછી એવું કહેવાય છે કે એક દિવસ ધીમે 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 કરતાં એના ઘટના પ્રસંગ એવી વાત છે કે એની પાસે અલ્લાહ પ્રસન્ન થઈને આવ્યા, એના ભગવાન એની પાસે પ્રગટ થયા અને કીધું કે માંગ માંગ મજનુ, શું આપું તને? એમ તો કે તમે કોણ? એમ તો કે હું ભગવાન, હું અલ્લાહ. તો કે તમારે આવવું હોય ને તો કે તમે લેલાના રૂપમાં આવો, ભગવાનના રૂપમાં નહીં. લેલા હોય તો મારે મંજૂર છે, કે ભગવાન હોય તો મારે મંજૂર નથી. એમ એટલે કે પ્રત્યેક ઇન્દ્રિયોનો આપણે ભક્તિ રસથી એક એવો રંગ કે જેમાં કોઈ પણ ભાવ ભળે, કોઈ પણ કર્મ ભળે, કોઈ પણ વિચાર ભળે, આપણા ગુરુએ દ્રષ્ટિ આપી છે ને એ રૂપનું બની જાય, એવી કાળી ઇન્દ્રિય. શું કીધું કે સખી સૌ કાળિંદ્રીમાં આવી જે વૃત્તિ બનશે ને બધાને એક રંગની, એમાં અંદર બોળી દેવું, કાળા રંગમાં બોળી દઈશું. કેવા બીજો રંગ જ ન લાગે, બીજો દાગ જ ન લાગે. એમ આગળ કે મુરલીધર. વળી પાછું સંસ્કૃતે મુરલીએ કેવું વાદ્ય કીધું, મોહને હરણ કરનાર. જે આપણા પ્રેમની અંદર મોહ ભળી ગયેલો છે તે મોહને હરણ કરનાર, એટલે કે મોરલીને ધારણ કરનાર. આપણા મોહને હરી લઈને પણ આપણને જે ધારણ કરી રાખે. ધારણ કરે કોણ? ધાર્યતે ઇતિ ધર્મ. જે આપણું ઉપનિષદનું સૂત્ર છે, જે ધારણ કરવામાં આવે છે તે ધર્મ છે, કે જેને જીવવામાં આવે છે તે ધર્મ છે. તે કે આપણા મોહને હરી લઈને પણ આપણું જે ધારણ કરે, આપણું જે ભરણ પોષણ કરે, આપણું જે જીવન જીવાડે, તેવો મુરલીધર. મુરલીધર માવાની સંગે. માવો એક
એવું નામ છે ભગવાનનું કે જેમાં આપણે ભગવાનને એક પ્રિયતમની દ્રષ્ટિથી જોઈ શકીએ. ભગવાનને પિતા સમજીને નહીં, ભગવાનને માતા સમજીને નહીં, ભગવાનને કોઈ બળશાળી સમજીને નહીં, ભગવાનને કોઈ દાની સમજીને નહીં, પણ ભગવાનને એક પ્રિયતમ સમજીને, ભગવાનને એક પ્રેમી સમજીને જેનું ઉચ્ચારણ કરવામાં આવે એવો એક માવો. તો કે મુરલીધર માવાની સંગે, આવી જેની ઉત્તમમાં ઉત્તમ ચરિત્રો ગાવાની, ઉત્તમમાં ઉત્તમ ગુણ ગાવાની દ્રષ્ટિ છે ને, એને માટેની આ વાત છે. બીજાને નહીં સમજાય એવું બાપુ કહે છે કે મુરલીધર માવાની સંગે અમે કેલી કરશું નિત અતિ ઉસરંગી. ઉસાળા મારતો રંગ અમારા ચિત્તની અંદર અમે કેલી કરશું, એટલે કે આવા માવાની સાથે જે જગતની અંદર સર્વત્રમાં પ્રેમ દ્રષ્ટિથી જોવે છે એવા માવાની સાથે, એટલે કે એવો કોઈ પણ વ્યક્તિ જગતની અંદર વર્તમાન સમયે કોઈ પણ ઘટના ઘટતી હશે પણ આવા ગુરુરૂપ દ્રષ્ટિથી જેનામાં ગુણ કેળવાયેલા છે એની સાથે અમે ઉસાળા મારતા રંગની જેમ રમીશું. મુરલીધર માવાની સંગે કેલી કરશું અતિ ઉસરંગે. પછી શું કરશું? તો કે પ્રેમ રસ પીશું ને પાશું. હવે પ્રેમ વળી પાછું કેવું? પ્રેમ હંમેશા આપે છે, પ્રેમ ક્યારેય માંગતું નથી. પ્રેમ ક્યારેય પોતાનું પહેલા નથી વિચારતું, સામેવાળાનો વિચારે છે. તો અહીંયા પાછું એમ કીધું પ્રેમ રસ પહેલા પીશું ને પછી પાશું. તો એ પછી થોડી વાર આપણને એમ લાગે કે અહીંયા તો કંઈક વિસંગતિ લાગે છે, પણ નહીં. જ્યારે ગુણ કેળવવાની વાત આવે ત્યારે આજે બાપુએ જે અટવંટે વાત કરી કે ગુણ આપણે કેળવવો પડે, સામેવાળો કેળવી દે એમ નહીં. ગુણ આપણે ગ્રહણ કરવો પડે, સામેવાળો કરી દે એમ નહીં. ગુણ આપણામાં હોય તો આપણામાંથી લોકો ભાણી લઈ શકે. પ્રેમ આપણામાં હોય તો સામેવાળો પ્રેમને ફીલ કરી શકે, મહેસૂસ કરી શકે. નહીં તો નહીં. એટલે કીધું પ્રેમ રસ અમે પહેલા પીશું ને પછી પાશું. પ્રેમ આપણે પીધેલો હોય ને આપણે ધરાયેલા હોય, એનો સ્વાદની ખબર હોય તો આપણામાં બીજાને આપી શકીએ. પ્રેમ રસ પીશું ને પાશું નિત્ય કૃષ્ણ. અને જે પીને બીજાને અપાય એટલે કે જે સાખીને આપે, એટલે કે જે ભીતરથી તૃપ્ત થાય ને એ જ બીજાને આપી શકે, તો નિત્ય કૃષ્ણ સંગે વંચાઈશું. આગળ કે દામોદર મોરલી કર ધરશે. આપણે ભાગવતજીમાં પ્રસંગ છે કે ભગવાન શ્રી કૃષ્ણને માતા જશોદાએ ખાંડણિયા સાથે દોરડીથી બાંધી દીધા હતા. સંસ્કૃતમાં દામણ અને ઉદર, દામોદર એવી રીતે ભગવાનનું નામ પડ્યું. દામણ એટલે કે દામોદર, દામણું અને ઉદર. દામણું એટલે કે દોરડું અને ઉદર એટલે કે પેટ, કમરનો આખો ભાગ. દામોદર જ્યારે મોરલી કર ધરશે, મોરલીની આપણે જે વ્યાખ્યા સમજ્યા તે મોહને હરીને પણ આપણા જીવનને જે ધારણ કરે છે, આપણે આંતરિક શક્તિને, આપણે આંતરિક ઉર્જાને જે ધારણ કરી રાખે છે, તે ધારણ ક્યાં કરે? તો કે પોતાના ઉદરની અંદર, ઉદરની અંદર જેટલું હોય એટલું સમાવી દે. હવે એવો દામોદર આપણા આખા પોષણ રૂપ જીવનને જે દોરડીથી બાંધી દે, કેની દોરડીથી? કે પ્રેમની દોરડીથી. દામોદર ઈ દામોદર કે જેનું આખું જગત છે તે પોતાના પેટની અંદર એટલે કે પોતાના ઉદરની અંદર સમાયેલું છે, પોતાનાથી બંધાયેલું છે.
એ દામોદર જ્યારે મુરલી પોતાના કર એટલે કે પોતાના હાથમાં ધારણ કરશે, દામોદર મુરલી કર ધરશે, ત્યારે ગાયું ગોરાંભા કરશે. ગાયું એટલે કોણ? તો કે આપણે જે સમજ્યા પ્રેમાળ પ્રાણી. અને ગોરાંભા કરશે, એ હુંકાર કરશે. કેવો હુંકાર? આપણે કહીએ ને કે પેલું વાછરું યાદ આવે ને કરે હુંકાર. ગોરાંભા કરશે. વાત્સલ્ય એની અંદર સમાહે નહીં એવું જેનું સિદ્ધ બની જાય. એટલે કે દામોદર જ્યારે મુરલી કર ધરશે, જેની વૃત્તિ આવી સત્વગુણ યુક્ત બની છે, જે ભક્તની વર્તમાન જગતની અંદર ગુણને ગાવાની અને ગુણને કેળવવાની, તેની અંદરથી આવા હુંકાર નીકળશે. પૂર્ણતાના, પ્રેમની પૂર્ણતાના હુંકાર તેની અંદરથી નીકળશે. એટલે કહે છે કે ભાઈ દામોદર જ્યારે મુરલી કર ધરશે, ત્યારે ગાયું ગોરાંભા કરશે. આપણે ઈ પ્રેમની દોરીએ બંધાશું, આપણે પ્રેમની દોરીએ બંધાશું, નિત્ય કૃષ્ણ સંગે બંધાશું. જે પ્રેમ એમાંથી સલકાય છે, જે ગાય રૂપ માતૃરૂપ ભીતર સમાતો નથી, એ સમાતો નથી ને એની દોરીએ આપણે બંધાશું. આગલી કડીમાં કે સંધ્યા સમય આજ્ઞા લઈને. સંધ્યા એટલે સંધિ વેળા, જોડાણની વેળા. યોગિક અર્થો કરીએ તો એમ થાય, સૂર્યચંદ્રનો મેળાપ કહીએ તો એમ થાય, જ્ઞાન ભક્તિનો મેળાપ કહીએ તો એમ થાય. જેની જેવી દ્રષ્ટિ, જેની જેવી આંતરિક ખોજ. સંધ્યા સમય આજ્ઞા એટલે કે સંધિ વેળાએ જ્યારે ભગવાનને મળશું, એટલે કે એ આનંદને મળશું, એ પ્રેમને મળશું, એ ઉત્તમ ગુણને જ્યારે આપણે મળીશું, ત્યારે હું એની આજ્ઞા લઈશ. સંધ્યા સમય આજ્ઞા લઈને સાની વાત કાલની કહીને. જો પ્રેમ છે ને, આનંદ છે ને, તે વર્તમાનમાં જીવન જીવવાનો એક વિષય છે, એનો કોઈ સ્ટોક ન થાય. આનંદનો કે પ્રેમનો સ્ટોક ન થાય. એ આપણે અત્યારમાં મારામાં આનંદ હોય તો અત્યારમાં તમને, અત્યારમાં ક્રોધ છે એકલા તો તમને ક્રોધ ફીલ થાય, રાગ દ્વેષ છે એકલા હોય તો રાગ દ્વેષ ફીલ થાય, જે હોય એ ફીલ થાય. કારણ કે પ્રવાહ છે, એનો કોઈ સ્ટોક નથી થતો. જેવું આવે એવું સામે પ્રગટ થાય. પણ છતાં પણ શું કહે છે અહીંયા કે સંધ્યા સમયે સંધિ વેળાએ મેં આજ્ઞા લઈને સાની વાત કાલની કહીને. અહીંયા પ્રેમને એક ભવિષ્યના રૂપમાં પણ બતાવ્યો, આનંદના ભરપૂર જીવનને ભવિષ્ય રૂપમાં પણ બતાવ્યો. સંધ્યા સમય આજ્ઞા લઈને સાની વાત કાલની કહીને આપણે ગોપી આનંદની હેલીએ ભીંજાઈશું. ગોપી એટલે આપણી પ્રત્યેક ઇન્દ્રિયો. આપણે એવું કાર્ય કરીએ, આપણે એવી દ્રષ્ટિ કેળવીએ, આપણે એવા વિચાર કરીએ, એવું વર્તન કરીએ કે ભવિષ્ય સાંભળીને પણ અંદર આપણને આનંદ ઉભરાવા મળે. એમ પછી હેલીએ ભીંજાશું. હેલ એટલે શું? આપણો ગામઠી અક્ષર છે. ગોળો હોય, એની ઉપર નાનો હાંડો હોય ને એની ઉપર ગાગર હોય, એ જે સમૂહ હોય ને આપણે હેલ કહીએ ને, ભાઈ બૈરા હોય હેલ પાણી ભરવા ગયા. સ્ત્રી હોય, ગોપી હોય તો કે હેલ પાણી ભરવા જાય, નદીએ જાય કે કુએ જાય. પછી આખા વાસણ ભર્યા હોય, પછી એમાંથી માર્ગમાં વળતા જે આવે અને પછી એમાંથી પાણી જે ઝલકાય ને એનાથી એમ ભીંજાશે. ગુણ જે છે તે ઉપર ધારણ કરશું, એવો ધારણ કરશું ભરપૂર કે એનાથી આખા ભીંજાતા રહેશું. ગોપી આનંદની હેલીએ ભીંજાઈશું. જો આનંદની હેલીએ સતત તરબોળ થતા રહેશું તો નિત્ય કૃષ્ણ સંગે બંધાશું, નહીતર નહીં. શાશ્વત કૃષ્ણ એટલે કે આકર્ષણ કરનારું જે તત્વ છે, આપણને જે ખેંચી રાખે, આપણને જે ધારણ કરી રાખે, એની સંગે આપણે તો. વન એટલે શું? જીવંતાનું પ્રતીક. પણ એક એક અક્ષરનો કેટલો હાર્દ છે. વન જશું. વન એટલે શું? કે જેમાં પ્રાણીઓ હોય, પશુ હોય, પક્ષીઓ હોય, ઝાડ હોય, જ્યાં સતત જીવંતા હોય, એક સમૃદ્ધિ હોય,
સતત બધાનું ભરણ પોષણ થતું હોય, એક શાંતિ હોય, એક હળવાશ હોય, તે વન. આકર્ષણ એટલે કે પ્રેમરૂપ જે આંતરિક શાંતિ, જ્યાં વૃદ્ધિ છે, જ્યાં સમૃદ્ધિ, જ્યાં શાંતિનો ભરપૂર સીમાડો છે, ત્યાં અમે કૃષ્ણ સંગે તો જ વન જઈ શકશું જો અમે ઉપરથી આખા ભીંજાશું. આગલી કડીમાં કે 2 કડીમાં ખૂબ આપે છે. રાધે સૈયર સવ મોજ કરીને વાળી વાળી નિરખે હરીને. રાધે સૈયર સવ મોજ કરીને વાળી વાળી નિરખે હરીને રે પલ પલ જાય પાસુરે નિત્ય કૃષ્ણ પલ પલ જાય પાસુરે નિત્ય કૃષ્ણ અહીંયા સુધી સુખરામ બાપુએ ગોપી એવા અક્ષરનો પ્રયોગ કર્યો. જ્યારે ગોપી એટલે કે પ્રત્યેક ઇન્દ્રિયો કાળી રંગની એટલે કે એક રંગી થઈ ગઈ, ઉપર આનંદ પ્રેમ રસની ઉપર હેલને ધારણ કરીને ઉપરથી આખી ભીંજાવા લાગી, ત્યારે અહીંયા રાધાજીનો પ્રવેશ કરાયો. નામ રાધા એટલે કોણ બતાવે છે? મહાપુરુષો, જે આંતરિક ખોજ કરનારા મહાપુરુષો રાધાને એક ભક્તિનો અખંડ પ્રવાહ એટલે કે ધારારૂપ બતાવે છે. રાધાજીનું નામ ત્યારે અહીંયા પ્રવેશ થાય છે કે જે ધારારૂપ છે. જ્યારે પ્રત્યેક ઇન્દ્રિયો આવી એક રંગની બનીને ભાવથી નીતરવા લાગી, પલળવા લાગી, આનંદની હેલીએ ભીંજાવા લાગી, તો કે શું કર્યું? કે રાધે સૈયર હવે સૌ મોર. કે રાધા એટલે કે જીવનનો એક પ્રવાહ, રાધે સૈયર સૌ મોર એટલે કે બધી જ વૃત્તિઓને, બધી જ ઇન્દ્રિયોને, બધી જ વિચારધારાઓ. કઈ વિચારધારા? જે ઘરો ઘરથી વાસરું લાવ્યા હતા ને, એ ઘરો ઘરથી બધી ભેગી કરી હતી ને માન્યતા હોય, બધાને આવી એક રંગની કરી નાખી, આનંદથી ભીંજાવી દીધી, હેલીમાં આખી નીતરાવી દીધી. હવે શું કહે કે આવી ધારાને બધી મોર પછી બધાને મોર કર્યા. રાધે સૈયર સૌ મોર કરીને પછી શું કહે કે વાળી વાળી નિરખે હરીને. પછી પાછું વાળી વાળી હરીને જોવે. હરી એટલે કોણ? વળી પાછું આમ પાછું વળીને જોવે. જાગૃત અને પ્રેમાળ ભક્ત એ છે પોતે જે જીવનમાંથી ચાલ્યો છે તે પોતાના પૂર્વ જીવનમાં પાછું વળીને દ્રષ્ટિ કરતો જાય. પૂર્વ આપણે કહેવાય ને કહેવતમાં કે પૂર્વ અનુભવને આધારે જે શીખતો નથી ને ગધેડું છે. પોતાના વર્તમાન જીવનમાં પૂર્વ અનુભવોને આધારે જે માણસ શીખતો નથી, શીખ મેળવતો નથી, એ માણસ મૂર્ખ છે. એ અર્થે અહીંયા કે રાધે સૈયર સૌ મોર, જીવનની ધારે એક એવી પ્રગટાવી, બધી જ વૃત્તિ વિચારને મોર કર્યા, એક દ્રષ્ટિકોણમાં બાંધ્યા. પછી રાધે સૈયર સૌ મોર કરીને વાળી વાળી નિરખે છે હરીને. હવે શું થાય છે? તો કે ચિત્ત પલ પલ જાય છે પાછું. ઓલા પ્રેમને પામવા માટે, ઓલા અખંડ આનંદને પામવા માટે, નિત્ય કૃષ્ણના સંગે વન રમવા માટે જાય છે. અને અંતિમ કડીમાં સુખરામ બાપુ કહે રાધે રમણ તણા જે ગુણ ગાશે તેને સહેજ જગન ફળ ગાશે. રાધે રમણ તણા જે ગુણ ગાશે તેને સહેજ જગન ફળ ગાશે. રાધાજીનો પ્રવેશ કરાવ્યો ને તો પછી રાધા સાથે પેલું નામ કૃષ્ણનું આવતું હતું. અહીંયા તો કૃષ્ણનું લીધું, અહીંયા રમણ લીધું. રાધાને અહીંયા ધારારૂપ એટલે કે પ્રવાહરૂપ બતાવે છે. રમણ એટલે કે જે એ ધારાને પ્રેમ કરવા વાળો, ધારામાં જે રમવા વાળો વ્યક્તિ છે, પ્રવાહમાં જે રમમાણ કરવા વાળો વ્યક્તિ છે, એના જે ગુણ ગાશે, જેનું શીત આ ધારામાં રમે છે, આ પ્રવાહમાં રમે છે. રાધા રમણતાણા જે ગુણ ગાશે તેને સહેજે જગન ફળ થશે. જગન એટલે શું? જગન આપણો દેશી અક્ષર. જગન એટલે કે યજ્ઞ. આપણે યજ્ઞને દેશીમાં જગન કહે કે મોટો જગન કરવો છે. જે આવા પ્રવાહરૂપ જીવન જીવ છે એની આવી વૃત્તિ, ધારામય જેની વૃત્તિ બની જશે, એના બધા જ કાર્યો છે તે યજ્ઞરૂપ બધા સફળ થઈ જાય છે. યજ્ઞ એટલે કે યત્ન દ્વારા પ્રાપ્ત થતું જે બધું જ જ્ઞાન છે તેને સહજમાં આવે. જે જગન ફળ થશે, જગનનું ફળ પ્રાપ્ત કરશે, આ ધારાની અંદર જેની વૃત્તિઓ રમવા મળશે,
તેને સહેજે જગન ફળ થશે. બધા જગન એટલે કે યત્ન દ્વારા પ્રાપ્ત થતું જે બધું જ ફળ છે જ્ઞાનનું, તેને પ્રાપ્ત થઈ જશે. અંતમાં કે રાધે રમણ તણા જે ગુણ ગાશે, તેને સહેજ જગન ફળ થશે રે સુખ. રામ કહે કે દુઃખ નાશો, નિત્ય કૃષ્ણ સંગે વન ગાશું. સુખ રામ કહે કે દુઃખ નાશો, નિત્ય કૃષ્ણ સંગે વન ગાશું. અમે નવતમની લાગાશું, નિત્ય કૃષ્ણ સંગે વન ગાશું. કૃષ્ણ સંગે વન ગાશું. રાધે રમણ તણા જે ગુણ ગાશે, જે આવી ઉત્તમ દ્રષ્ટિ કલવશે, વર્તમાન જગતમાંથી જે ગુણને ગાશે, ગુણને નિહાળશે, ગુણોનું સ્મરણ કરશે, ગુણોનું ચિંતન કરશે, ગુણોની વાર્તા સાંભળશે, ગુણોની વાર્તા કહેશે, રાધે રમણ તણા જે ગુણ ગાશે, તેને સહેજે જગન ફળ થશે. તો સુખરામ કહે એનું દુઃખ નાશું, સુખરામ કહે દુઃખ નાશું, તે નિત્ય કૃષ્ણ સંગે વન જશે. બોલો સદગુરુ દેવ.